हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। હવે આપણે એ જ પ્રકરણની અંદર એટલે આપણે 8મા પ્રકરણની અંદર જેમાં આપણે કોષ રચના જોઈએ છીએ. ગઈ વખતે આપણે કોષના પ્રકારો કેટલા જોયા? તો લગભગ 4 પ્રકારના કોષો જોયા આપણે, બરાબર છે. પછી કોષની રચનામાં શું શું હોય તો આપણે બધા ભાગ પાડેલા: જીવન દ્રવ્યો, નિર્જીવ દ્રવ્યો. જીવન દ્રવ્યોમાં પણ કોષ રસ કર્યો, અને પછી કોષ કેન્દ્ર, અને કોષ રસમાં પણ કોષ રસ એટલો આધાર આપતો જ ભાગ કોષ રસ આધારક, અને એની અંદર વિવિધ અંગિકાઓ, આ બધા જીવન પદાર્થો. એ ટૂંકમાં એ બધી ચર્ચા આપણે કરી. હવે કોષની અંદર 2 કોષો આપણે જોઈશું. એક આ વનસ્પતિ કોષ છે. કેવી રીતના ઓળખ્યો આ વનસ્પતિ કોષ? તો કોરે મારે આવી જાડી નિર્જીવ કોષ દિવાલ આવેલી હોય, આવી નિર્જીવ કોષ દિવાલ આવેલી દેખાય. તો એવું કોષ દિવાલ જો ધરાવતી આ કોષ દિવાલ છે, અને આના ઉપર કોષ દિવાલ નથી. હજુ આપણે આની અંદર કઈ રચનાઓ હોય એ આની સાથે સરખામણીમાં આપણે બતાવ્યું, એટલે કે જેથી તમને ખબર પડે કે પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં શું ફેર છે. એટલે અહીંયા આપણે પ્રાણી કોષ છે. આ કયો? આ વનસ્પતિ કોષ, અને આ કહીશું પ્રાણી કોષ. પણ પ્રાણી કોષની અંદર કઈ રચના હોય તો એ રચના આપણે જોઈશું. પ્રાણી કોષ પણ કોઈ ચોક્કસ કોષ નથી. પ્રાણી કોષ એટલે લાક્ષણિક પ્રાણી કોષ કહેવાય. આ લાક્ષણિક પ્રાણી કોષ. અને આ વનસ્પતિનો એટલે વનસ્પતિનો લાક્ષણિક કોષ કહીશું. લાક્ષણિક વનસ્પતિ કોષ. હવે આ બંને રચના આપણે જોઈએ તે પહેલાં કોષની અંદર આવતી કેટલીક રચનાઓની ચર્ચા કરવી છે. કઈ રચના? તો એક તો આપણે કહીશું ન્યુક્લિયોઇડ. કઈ ચર્ચા આપણે કહીશું? એક ન્યુક્લિયોઇડ કહીશું. તો ન્યુક્લિયોઇડ કોને કહેવાય? તો કોષ કેન્દ્ર એટલે આદિકોષ કેન્દ્રીય કોષ હોય. કયો? આ નહીં કોષ, આ કોષ નહીં. આ 2 કોષો કયા કહીશું? લાક્ષણિક કોષ, પણ સુકોષ કેન્દ્રીય કોષ છે. આ સુકોષ કેન્દ્રિત કોષ, સુકોષ કેન્દ્રિત કોષ, સુકોષ કેન્દ્રિત કોષ. અને આપણે આ કહીશું આ કોષ કેન્દ્ર. કેમ કીધું? કારણ કોષ કેન્દ્ર સુવિકસિત છે. એમાં રહેલો કોષ કેન્દ્ર છે ને, આ સુવિકસિત છે. કોષ કેન્દ્ર છે. આ મોટું જે દેખાય રચનાની છે, પણ આવું કોષ કેન્દ્ર જરા સ્પષ્ટ હોય, આવું દિવાલ હોય, અંદર આવી કોષ કેન્દ્રિકા હોય, આ બધું હોય રચના અમુક ચોક્કસ, તો એ કહીશું સુકોષ કેન્દ્રિક કોષ. પણ આવી બધી રચના ના હોય એવો કોષ એટલે કહીશું આદિકોષ કેન્દ્રિક કોષ. અને આદિકોષ કેન્દ્રિક કોષની અંદર કોષ કેન્દ્ર પ્રાથમિક કક્ષાનું જોવા મળે, આદિ કક્ષાનું જોવા મળે. તો એ કોષની અંદર જે કોષ કેન્દ્રના વિસ્તારને જેટલો આદિકોષ કેન્દ્ર કોષ જે જોઈશું, અને એમાં જો કોષ કેન્દ્ર આવવાનું છે પ્રાથમિક પ્રકારનું, તો ત્યાં જે ભાગ આવે તો તે ભાગના વિસ્તારને ન્યુક્લિક એસિડ જે આવેલું હોય એ ભાગની અંદર ન્યુક્લિક એસિડ જે આવેલું, આપણે કહીશું આ આદિકોષ છે. આદિકોષ છે, બેક્ટેરિયાનો કોષ. હવે અહીંયા બધું આપણે કહીશું DNA આવેલું છે, ન્યુક્લિક એસિડ અહીંયા આવેલો છે એનો. તો આ જે ભાગ છે એને શું કહેવાય? ન્યુક્લિયોઇડ. એને શું કહીશું? ન્યુક્લિયોઇડ. ટૂંકમાં આદિકોષ કેન્દ્રના કોષ કેન્દ્ર વિસ્તારને કે જેમાં આવેલા ન્યુક્લિક એસિડને, એમાં જે ન્યુક્લિક એસિડ આવે છે તે વિસ્તારને શું કહીશું? ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીશું. આને કહીશું ન્યુક્લિયોઇડ. કારણ કે આદિકોષ કહે. અને જો આગળ કોષ કેન્દ્ર આવ્યું છે તે જગ્યા પર શું છે? ન્યુક્લિક એસિડ છે, DNAનો ભાગ છે, તો તેને કહીશું ન્યુક્લિયોઇડ. આ ધ્યાન રાખજો. જો આપણા કોષની અંદર શું હોય તો ન્યુક્લિક એસિડ હોય, પણ અહીંયા ન્યુક્લિક એસિડ જે આવેલો છે એટલા માટે આપણે એને કોષ કેન્દ્ર નહીં કહીએ, એ વિસ્તારમાં આવેલું છે એટલા માટે એને કહીશું ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીશું. ચલો પછી માઇક્રોપ્લાઝ્મા. તો માઇક્રોપ્લાઝ્મા એ કેટલીક પ્રોકેરિયોટના કોષ દિવાલનો અભાવ હોય છે. જે કંઈ પ્રોકેરિયોટિક સજીવો જોવા મળે, પ્રોકેરિયોટિક કોષ ધરાવતા જે સજીવો જોવા મળે છે જેના ઉપર કોષ દિવાલ હોતી નથી, અને કોષ દિવાલનો જો અભાવ હોય તો એને આપણે કહીશું માઇક્રોપ્લાઝ્મા. જો પેલા PPLO, પ્લુરો ન્યુરો આપણે કહીશું, આવો એક હોય છે સૂક્ષ્મજીવ,
કે જેના પર કોષ દિવાલનો અભાવ હોય છે એ કોષ દિવાલ ધરાવતો નથી, અને કોષ દિવાલ નથી એટલે એનું નામ શું કહીશું? માઇક્રોપ્લાઝ્મા. આ શબ્દ યાદ રાખજો. માઇક્રોપ્લાઝ્મા કોને કહેવાય? તો આપણે કહીશું કે પ્રોકેરિયોટિક સજીવ જે જોવા મળે અથવા પ્રોકેરિયોટિક કોષ ધરાવતો છે તો એના ઉપર કોષ દિવાલ હોય નહીં. કોષ દિવાલનો અભાવ, અને કોષ દિવાલનો અભાવ એટલે આપણે કહીશું માઇક્રોપ્લાઝ્મા. તો એ શબ્દ. ચલો પછી આપણે જોઈશું એપિઝોમ. તો એપિઝોમ આપણે કોને કહીશું? તો એપિઝોમ એટલે પ્લાઝમિડ ડીએનએ જ્યારે ન્યુક્લિયોઇડ ડીએનએ સાથે જોડાય ત્યારે આપણે એને કહીશું એપિઝોમ. હવે તમે જો આ ન્યુક્લિયોઇડ કીધું, હવે એ જ બેક્ટેરિયાની અંદર એક આવું પ્લાઝમિડ પણ હોય છે. શું હોય છે? ગોળ રિંગ આકારની એક રચના હોય છે જેને શું કહીશું? પ્લાઝમિડ. જે ડીએનએ પ્લાઝમિડ કહેવાય. જે મુખ્ય ન્યુક્લિક એસિડ છે, ન્યુક્લિયોઇડ છે, એના કરતાં જરા જુદી રિંગ પડેલી હોય છે, જે ડીએનએ જેવી જ હોય છે. બીજો ડીએનએ કહેવાય એનો. તો આ પ્લાઝમિડ છે. હવે આ અને આ બંને જ્યારે જોડાયેલા જોવા મળે, ખ્યાલ આવ્યો? તો જોડાયેલા જોવા મળે તો એને આપણે કહીશું સાથે જોડાય ત્યારે એ રચના જે બને એને કહીશું એપિઝોમ. એટલે ઘણી વખત શબ્દ આવે એપિઝોમ કોને કહેવાય? તો ડીએનએનું પ્લાઝમિડ વત્તા ન્યુક્લિયોઇડ. શું કહીશું? આ ન્યુક્લિયોઇડ. આ પ્રભાગ જે કીધો એ ન્યુક્લિયોઇડ કીધો ને, તો એ ન્યુક્લિયોઇડ અને આપણે કહીશું આ પ્લાઝમિડ, આ બંને જોડાય ત્યારે બનતી રચનાને શું કહેવાય? એપિઝોમ. ચલો મેસોઝોમ કોને કહીશું? તો કોષરસ પટલ જે જોવા મળે છે, આ કોષરસ પટલ, આ કોષરસ પટલ, આ કોષરસ પટલ. તો આ કોષરસ પટલ જે જોવા મળે છે અને એ કોષરસ પટલ અહીંયાથી અંતરવલન પામે, આ અંતરવલન પામે, અને અંતરવલન પામે વળી પાછું આટલા જ આવી જાય. તો આ જે રચના બની અંદરની બાજુ ઉપર આવી કોઈ રચના બની જાય, આવી રચના, તો એને શું કહીશું? મેસોઝોમ. મેસોઝોમ પણ એક પ્રકારની અંગિકા છે, અને એ પટલની અંદર તમે જુઓ તો શ્વસનની ક્રિયા ચાલતી હોય છે. એટલે શ્વસનની ક્રિયા કરવા માટે એ અગત્યનું છે. ખ્યાલ ગયો? જેમ આપણા શરીરની અંદર શ્વસનની ક્રિયા ક્યાં ચાલે? તો કણાસૂત્ર છે એનું જે અંતઃપટલ જે કહેવાય એ અંતઃપટલની અંદર એ ક્રિયા ચાલતી હોય, શ્વસનની ક્રિયા. જ્યારે આદિકોષ કેન્દ્રિક કોષ હોય તો એની અંદર આવી એક અંગિકા હોય છે મેસોઝોમ, કે જે આ પટલ જે છે કોષરસ પટલ જે જોવા મળે એ કોષરસ પટલ જરા અંતરવલન પામેલું છે, અંદરની બાજુ થોડું વળી ગયેલું છે, અને એક અંદરની બાજુએ કોથળી જેવી રચના બની જાય છે. એ પડદાની જ અંદરની બાજુ કોથળી જેવી રચના બને, તો એને આપણે કહીશું મેસોઝોમ. અને આ મેસોઝોમ એ તમે જો રચના બનતી હોય જે શ્વસન અને એટીપી નિર્માણની ક્રિયા સાથે સંકળાયેલી, એ શ્વસનની ક્રિયા અને એટીપીના નિર્માણની ક્રિયા સાથે સંકળાયેલી છે. એટલે શ્વસનની ક્રિયા એ થાય છે એમાં એ પડદાની અંદર, આ પડદો જે બને એ પડદાની અંદર, અને ત્યાંથી એટીપીનું નિર્માણ પણ થતું જોવા મળે. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ શક્તિની જરૂર પડે શરીરની અંદર વિવિધ ક્રિયાઓ કરવા. શરીરમાં કે તો કોઈ પણ કોષમાં અથવા કહીશું શરીરના જૈવિક તંત્રમાં કોઈ પણ કાર્ય કરવું હોય તો શક્તિની જરૂર છે. તો એ શક્તિ ક્યાંથી આવે? તો એટીપીમાંથી પ્રાપ્ત થાય. પણ એટીપી ક્યાં બને? તો આપણે કહીએ મેસોઝોમમાં. અને ઉચ્ચ કક્ષાનું પ્રાણી છે જેમાં કોષો આવા છે, વિકસિત કોષો છે, તો તેની અંદર એટીપી ક્યાં બને? તો આપણે કહીએ કણાભસૂત્રમાં. એ કણાભસૂત્ર એટીપીનું નિર્માણ કરતી ક્રિયા કહીશું. એ જ રીતે મેસોઝોમ પણ આપણે કહીશું એટીપીનું નિર્માણ કરતી ક્રિયા છે. આ શબ્દ યાદ રાખજો, મેસોઝોમ. ચલો પછી આપણે કહીશું મોનોઝોમ. તો મોનોઝોમ નામની રચના આપણે કહીશું. તો મોનોઝોમ કોને કહીશું? તો પ્રોકેરિયોટામાં રિબોઝોમ કોષરસમાં મુક્ત હોય. કહ્યું? આની અંદર રિબોઝોમ નામની અંગિકા આ રીતે મુક્ત હોય, ફરતી હોય. આવી રીતના રિબોઝોમ આવી રીતના રહે. આ રચના શું કહે છે? રિબોઝોમ કોષરસની અંદર મુક્ત રીતે ફરતી હોય. કોષરસ આખો કોષ છે, કોષની અંદર આ રચના જે ફરે છે એને કહ્યું રિબોઝોમ. જેમાં એક નાનો એકમ અને એક મોટો એકમ, બે એકમો હોય. હા, આ એક નાનો એકમ, મોટો એકમ, અને આ બે એકમોથી બનતી રચના તો એને કહીશું રિબોઝોમ. પણ આવી મુક્ત હોય તો કોના સાથે ચોટેલી નથી. કહ્યું? તો તે રચનાને આપણે શું કહીશું? તો એને કહીશું મોનોઝોમ.
શું કહેવાય મોનોઝોમ તરીકે ઓળખીશું. આ બધી પ્રોકેરિયોટિક સજીવની અંદર આવતી બધી રચનાઓની વાતો છે. બધી ન્યુક્લિયોઇડ, માઇક્રોપ્લાઝમા, એપિઝોમ, મેસોઝોમ, મોનોઝોમ. મોનોઝોમ કોને કીધું? તો આદિકોષ કેન્દ્રીય કોષ જે કહેવાય, આપણે તો પ્રોકેરિયોટિક સજીવ જે કહેવાય, તો તેના કોષરસમાં રિબોઝોમ મુક્ત રીતે હોય છે. જ્યારે સુવિકસિત કોષ કેન્દ્ર હોય તો આંતરકોષરસ જ્યારે છે એની સાથે રિબોઝોમ ચોટેલો હોય. આ ચોટેલો રિબોઝોમ જોવા મળે. આ જાડી જેવી રચના છે એના સાથે આમ ચોટેલો છે કયો, તો એને રિબોઝોમ અહીંયા જોડાયેલો છે, આંતરકોષરસ સાથે જોડાયેલો છે. જ્યારે અહીંયા રિબોઝોમ કેવો છે? રિબોઝોમ, તો એ રિબોઝોમ મુક્ત છે. તો મુક્ત હોય તો એને કહીશું મોનોઝોમ. છૂટા છૂટા ફરતા હોય તો એને કહીશું મોનોઝોમ. ચલો હવે ક્રોમેટોફોર કોને કહેવાય? ચલો એ પણ આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે બીજો કોષ હોય. એટલે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે આપણે કહ્યું નીલહરિત કોષ કયો, એટલે સાયનોબેક્ટેરિયા અથવા નીલહરિત લીલ, બ્લુ ગ્રીન આલ્ગી, એને બીજીએ પણ કહેવાય. એવી આ લીલ જેને કહી BGA, બ્લુ ગ્રીન આલ્ગી, બ્લુ ગ્રીન આલ્ગી. અને સાયનો બેક્ટેરિયા પણ કહેવાય. તો એની અંદર લીલના કોષમાં જોવા મળતી પ્રકાશ સંશ્લેષણ કાર્ય કરતું એક દ્રવ્ય એવી કણિકા. આ એવો કોષ છે કે જેની અંદર આવી કણિકા છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો એવા કણ, તો એને શું કહેવાય? તો એને કંઈ ક્રોમેટોફોર. પ્રકાશ સંશ્લેષણ કરતી ક્રિયા ધરાવતી એક વિશિષ્ટ રચના જેને ક્રોમેટોફોર કરતી હોય. તો છેલ્લો એક શબ્દ છે જીનોફોર. તો જીનોફોર કોને કહેવાય? તો પ્રોકેરિયોટાના DNA, પ્રોકેરિયોટા જે કોષ છે કે એનો DNA એ રંગસૂત્રને, તો એના જે અંદર રહેલા જે કંઈ રંગસૂત્રો હોય તે રંગસૂત્રોને DNA એકલો DNA, આ એકલો DNA કયું જો DNA છે તે ભાગ, તો તેને કહીશું જીનોફોર. જીનોફોર એટલે આદિકોષ કેન્દ્રીય કોષનો જનીનો બધા. તો એ જનીનોને આપણે કંઈ જીનોફોર તરીકે ઓળખીશું. એટલે પ્રોકેરિયોટાના DNA કે તો રંગસૂત્રને, પ્રોકેરિયોટિક સજીવનો જે રંગસૂત્ર હોય ત્યાં તો DNA હોય તો એ ભાગને આપણે કહીએ જીનોફોર. એટલે શું કહેવાય? જીનોફોર તરીકે ઓળખવામાં આવે. હવે બંને કોષો છે, બંને કોષોની અંદર કઈ કઈ રચના હોય તો એ રચનાની વાત કરવી છે આપણે. થયું પશુકોષ કેન્દ્રીય કોષ વિકસિત, વનસ્પતિ કોષ, અને સુકોષ કેન્દ્રીય કોષ પ્રાણી કોષ. તો બંનેની રચનાની અંદર તમે જુઓ તો એક આપણે ક્રમ બાય ક્રમ જરા જોઈશું એટલે થોડો ખ્યાલ આવે. સુકોષ કેન્દ્રીય કોષો કયા? તો ફૂગ, પ્રાણીઓ અને વનસ્પતિઓ તેમજ એક કોષી સજીવોની સમાવેશ થાય છે. ફૂગની અંદર કોષ આપણને લાગે કે એવું ફૂગ એટલે સામાન્ય વનસ્પતિ કહેવાય, પણ એક કોષો કેવા હોય છે? સુકોષ કેન્દ્રીય કોષ. કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. એટલા માટે એમાં પછી કેટલીક લીલ, કેટલાક પ્રાણીઓ, વનસ્પતિઓ, એક કોષી સજીવો, આ બધાની અંદર તમે જુઓ તો આ બધા કોષો જોવા મળે. અંગિકાઓ પણ હોય છે. આની અંદર શું હોય છે? સુકોષ કેન્દ્રીય કોષ હશે તો પટલમય અંગિકાઓ હોય. બધી જ જુદા જુદા પ્રકારની પટલમય અંગિકાઓ જોવા મળે છે, જે આપણે કહીશું ચા પછી ક્રિયાઓ કરવા માટે. કણાસૂત્ર હોય, ગોળિકા હોય, આ બધાની અંદર કંઈક ને કંઈક ક્રિયા, વિશિષ્ટ પ્રકારની ક્રિયાઓ ચાલ્યા કરતી હોય છે. એટલે એવી અંગિકાઓ પણ જોવા મળે. જુદી જુદી કેવી અંગિકાઓ? તો કણાસૂત્ર, કણાભ સૂત્ર. અને એવી અંગિકા આમાં પણ છે. આ કોષરસ કહીએ, શું કહીએ? કોષરસ. આખો કોષરસ છે, આ કોષરસ. અને આમાં તો આમાં રહેલો કોષરસ, આમાં રહેલો કોષરસ. તો આ શું કહેવાય? કોષ કેન્દ્ર. તો એમાં આમાં તો આ રહ્યું છે કોષ કેન્દ્ર. આ શું કહીશું? કોષ કેન્દ્ર. આ શું કહીશું? કોષરસ પટલ. આ શું કહેવાય? રસતર અથવા કોષરસ પટલ. આ શું કહેવાય? રસતર પટલ અથવા કંઈ કોષરસ પટલ. કોષ રસ પટલ કયું? આ શું કહેવાય? કોષ દિવાલ, જે આના પર હોતી નથી. એટલે ધ્યાન આપો.
તો પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોય નહીં, નિર્જીવ. જ્યારે આના ઉપર તમે જો તો નિર્જીવ કોષ દિવાલ આવેલી એટલે જુદી પડી જાય ને. ચલો બીજી અંગિકાઓની અંદર તમે જો તો આ અંગિકા ગોલ્ગી ગાય એ વનસ્પતિમાં પણ આવી ગોલ્ગી નામની અંગિકા હોય. આમાં પણ આપણે આમ દોરીશું અંગિકા કેવી હોય અંગિકા, તો એની રચના ડિટેલમાં આપણે જોવાની જ છે, તે દોરતો નથી બરાબર. અને આ રીતની હોય. પછી આ શું કહેવાય? અંતઃકોષ રજ્જા. અંતઃકોષ રસજા, કોષ રસનું જાળું રહ્યા એવું અંતઃકોષ રજ્જા અહીંયા પણ જોવા મળે. આ રીતે હોય ને આપણે રચના તો બરાબર કોથળી જેવી, જેમાં આવી રચનાને શું કહે? સિસ્ટમની કહી હતી. એટલે આ કોથળીની રચનાને સિસ્ટમની કહેવાય. શું દેખાય છે? આ કોષ રજ્જા રહે. હવે એના ઉપર જો રિબોઝોમ આવા ચોટેલા હોય તો આપણે કહીશું કણિકામય અંતઃકોષ રજ્જા. જ્યારે આ કેવી છે? એના પર નથી, તો એ નથી તો આપણે શું કહીશું? તો કણિકા વિહીન અંતઃકોષ રજ્જા. એ ટૂંકમાં અંતઃકોષ રજ્જા. આ કણાસૂત્ર છે. આમાં પણ એ રીતે કણાસૂત્ર જોવા મળે. શું જોવા મળે? આવું કણાસૂત્ર. ચલો એ સિવાય એ શું છે? નીલકણ. જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે, પ્રકાશ શક્તિનો ઉપયોગ કરવાનો, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવાની અને ખોરાક બનાવવાનું કામ કરે છે એવી એક અંગિકા જે વનસ્પતિ કોષમાં જ હોય. કારણ કે હરિતકણ છે તો એમાં ક્લોરોફિલ ભરેલું છે, અને ક્લોરોફિલ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને ખોરાક બન્યા કરે. જેવું અહીંયા હરિતકણ નથી, અને હરિતકણ નથી એટલે આપણે કહીશું એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરશે નહીં. તો આ રીતે કેટલી એવી પટલમય અંગિકાઓ જોવા મળે. તો એ બધી રચના છે. ચલો આની અંદર કોષરસ કંકાલ પણ જોવા મળે છે, જે જનનિક પદાર્થ સાથે સંકળાયેલું હોય છે. બધા જ કોષ કેન્દ્રી કોષો એક સરખા હોતા નથી. સુકોષ કેન્દ્રી કોષો, બધા જ કોષો એક સરખા હોતા નથી. કોઈ મોટો, કોઈ નાનો, કોઈ લોબો, કોઈ લંબગોળ, કોઈ ગોળાકાર, એટલે બધા જ એક સરખા હોતા નથી. બધા જુદા જુદા હોય છે. એમાં પ્રાણી કોષ અને વનસ્પતિ કોષની અંદર કેટલીક બાબતમાં જરાક જુદાપણું જોવા મળે છે. આપણે બે દોર્યા, શું જુદાપણો દેખાય છે? તો એક તો દેખાણું આપણને કે કોષ દિવાલ હોય વનસ્પતિની અંદર અને આની અંદર ના હોય. તો અહીંયા રિબોઝોમ કેવા છે? તો રિબોઝોમ આની સાથે ચોટેલા છે. કયો? જ્યારે આની અંદર રિબોઝોમ કેવા છે? આદિકોષ કેન્દ્રની અંદર જરા મુક્ત પણ જોવા મળે. પછી અહીંયા હરિતકણો જોવા મળે વનસ્પતિ કોષની અંદર. આમાં હરિતકણો હોતા નથી. એટલે આમ કેટલીક બાબતમાં જુદા પડે. કઈ બાબતમાં જુદા પડે છે? તો એક તો આપણે કહ્યું તારા કેન્દ્ર. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય. શું હોય છે? તારા કેન્દ્ર. જ્યારે વનસ્પતિ કોષમાં તેનો અભાવ હોય. વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર ના હોય, પ્રાણી કોષમાં તારા કેન્દ્ર હોય. કયું? તારા કેન્દ્ર પણ એક પ્રકારની અંગિકા છે. તારા કેન્દ્ર કયું? એટલે આપણે કહીશું આમ નલિકા જેવું હોય તારા કેન્દ્ર. તો એ તારા કેન્દ્રો એની અંદર જોવા મળે. જ્યારે વનસ્પતિ કોષો કોષ દિવાલનો અભાવ, રંજક કણો અને મોટી રસધાનીઓ ધરાવે છે. કયો? મોટી રસદાની. પણ જો આ રસદાની કેવી મોટી છે? આ મોટી રસદાની છે. તો આવી રસદાની ધરાવે છે. એટલે આની અંદર રસદાની નાની નાની હોય છે. આ બધી જે દેખાય નાની નાની તો એ રસદાની. કયો? તો એ રસદાની હોય છે. પછી લાઇસોઝોમના અંગિકા. તો આમાં પણ લાઇસોઝોમ નામની અંગિકા હોય છે. તો એ પણ બતાવીશું. લાઇસોઝોમ નામની અંગિકા. આ બધી અંગિકાઓ વિશે બધી કેટલી નામ આપણે કેટલાક જાણતા ન હોય તેવાય કેટલાક નામ અને એની રચના ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. આ તો સામાન્ય તમને કોષો બે બતાવ્યા કે આ રીતનો કોષ ને આ રીતનો કોષ હોય. આ કોષમાં આ રીતે, આ કોષમાં આ રીતે. તો એ રીતે આપણે બે કોષો એ રીતે જોવા મળે છે. કયો? તો આવી કેટલીક બાબતની અંદર જરા જુદું પડે છે એ બાબતો અહીંયા જણાવી. કયો? તો આવો એક રચનાત્મક અને ક્રિયાત્મક એકમ આપણે કહીશું કોષ. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ આવો હોય. અને આ બંને કરતા બંને છે શું? કોષ કેન્દ્રી કોષ, જેનું કોષ કેન્દ્ર જરા વિકસિત જોવા મળે. જ્યારે આ એક બેક્ટેરિયા જે છે કે જેમાં કોષ કેન્દ્ર કેવું હોય છે? જરા બરાબર નથી હોતું, સુવિકસિત નથી. પ્રાથમિક કક્ષાનું જોવા મળે, આદિ કક્ષાનું છે.
એટલા માટે આપણે કહીશું એ આદિ કોષ કેન્દ્રી કોષ. બેક્ટેરિયાનો કોષ એટલે આદિ કોષ કેન્દ્રી કોષ. એટલે જે કંઈ જીવાણુ છે, બેક્ટેરિયા છે, ચાલ્યો તો તેની અંદર કોષ આવો હોય. BGA બ્લુ ગ્રીન આલ્ગી, તો આની અંદર પણ કોષ આવો હોય છે. કોષ કેન્દ્ર બરાબર નથી, અને કોષ કેન્દ્ર બરાબર નથી એટલે કોષ કેન્દ્ર પટલ પણ નથી, અને એની અંદર કોષ કેન્દ્રિકા પણ નથી. થયો? અને આ બધી રચનાઓ નથી એટલે આપણે એને કહીશું આદિકોષ કેન્દ્રી કોષ. તો આવો કોષ, જો આટલી કોષની રચના ભણ્યા પછી હવે કોષો આવા હોય. દરેક સજીવ તમે જો આવો કોષનો બનેલો છે. વનસ્પતિઓ તો વનસ્પતિ બધા આવા કોષની બનેલી છે. વનસ્પતિ કોષની એક કોષની જ બનેલી છે, ઘણા બધા કોષો ભેગા થઈને. અને ઘણા બધા કોષો ભેગા થાય અને ચોક્કસ કોઈ એક કામ કરે તો એ પેશી કહેવાય. પેશીઓ ભેગી થાય ત્યારે અંગ બને, અંગ ભેગો થાય ત્યારે તંત્ર બને. થયું? અને એમ કહીને આખું વનસ્પતિ બનેલી હોય. એ જે પ્રાણીઓમાં પણ આ બધા કોષો હોય, એ કોષોના ભેગા થવાથી પેશી, અંગો, અંગતંત્રો આ બધું સંગઠન થઈ થઈને બને છે. ભેગા થઈને આ બધું બનતું જોવા મળે. અને એમ કહીને શરીર બને. આખું શરીર છે, ચલો શું જરાય માથું છે, ધડ છે, થયું? અને ધડની સાથે તમે જો હાથ પગ ચોટેલા છે, હા, ધડની અંદર હાથ પગ હોય, માથા જુદો ભાગ અને બંનેને જોડતો ભાગ કહીશું ડોક. તો આ બધું શેનું બનેલું છે? આપણે કે ચામડી, મોસ. એ ચામડી મોસ પણ શેના છે? તો એમાં કોષો છે. જે સ્નાયુ આવતા છે તે સ્નાયુ કોષો છે. ચામડી આવતા ચામડીના કોષો છે. હાડકો આવતા તો હાડકોના કોષો છે. જો ચેતાતંત્ર મગજના બધું આવતું છે તો મગજના કોષો છે, ચેતાકોષો છે. એટલે એક કોષ જ છે બધા. ભાઈઓ, આમાં થોડો ભાગ ટૂંકો લઈ અને માઇક્રોસ્કોપમાં જરા જુઓ તો આપણને ચોક્કસ આકારનો કોઈ કોષ દેખાય. એટલે આપણા શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. કોષ એટલે આવો પ્રાણી કોષ. પ્રાણી છે તો આવો કોષ, અને વનસ્પતિ કોષ તો આવો છે. હવે કોષ દિવાલ ધરાવતો છે વનસ્પતિ કોષ, અને પ્રાણી કોષ હશે તો એમાં કોષ દિવાલ હશે નહીં. તો એ રીતના બધા કોષોની અંદર, બધા સજીવોની અંદર રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. હવે કોષની રચના જાણ્યા પછી હવે આપણે આખું તંત્ર જોઈએ. જે આવતા લેક્ચરની અંદર એક તંત્રની વાત મારે કરવી છે, કે જેથી એ તંત્ર એવું, એમાં કયું તંત્ર લેવું છે? તો આપણું જ તંત્ર, આપણા શરીરમાં રહેલું એક પાચન તંત્ર. તો પાચન તંત્ર કેવું હોય, એનો આકાર કેવો હોય, તો એની રચનાનો થોડો સામાન્ય મારે ખ્યાલ આપવો છે, કે જેથી તમને ખ્યાલ આવે કે જીવ વિજ્ઞાનમાં શું મજા છે. જીવ વિજ્ઞાન સમજવાની અંદર, વાંચવાની અંદર, સમજવાની અંદર, અને આપણી જ રચના આપણે જોવાની છે. આપણે શેના બનેલા છીએ, અંદરની બાજુ શું શું આવેલું છે એ જ તપાસવું છે આપણે. આ ફિઝિક્સને એવું નથી. આપણી રચના આપણા શરીરમાં કેવી હોય, હા, તો એ આપણે જાણવી છે તો આપણને વધુ રસ પડશે. એટલા માટે આપણે આ 8મું પ્રકરણ લીધું. એ રીતે જેમાં પાચન તંત્ર આવે છે તે પ્રકરણની અંદર આપણે એ લેક્ચર જોઈશું. બરાબર છે? એટલે આ લેક્ચર આપણે ડેમો લેક્ચર કરતાં લેક્ચર 7મું લેક્ચર આપણે વાત કરીએ અહીંયા. કયો? કે જેમાં કોષની માહિતી આપી. અને એમાં આ જે અભ્યાસ કરીએ છીએ એમાં લગભગ બધું જે કંઈ બોલાય છે, આપણે કીધું કે એપિઝોમ બોલ્યા, મેસોઝોમ બોલ્યા, આ માઇક્રોપ્લાઝ્મા બોલ્યા, તો બસ આ બધા જે શબ્દો છે બધા જ નીટની પરીક્ષામાં પ્રશ્નો આવશે. તમે જેવું ક્લાસમાં સમજ્યા, અમે તમને સમજાવીએ અને તમે આ શબ્દો વિશે જે સમજ્યા એના વિશેનો પ્રશ્ન પૂછે તો આપણને આવડવું જોઈએ. એ શબ્દ શું કહેવા માગે છે, એપિઝોમ શું, મેસોઝોમ શું, મોનોઝોમ શું, ક્રોમેટોફોર શું, જીનોફોર શું. આ સમજ્યા પછી પણ આપણે રાત્રે સૂતા હોય ને તો એ વખતે આ બધા શબ્દોને યાદ કરીએ, એનું મનન કરવાનું. થયો? અને એ વખતે તમારી જોડે ચોપડી પણ આવી ગઈ છે. કદાચ કોઈ યાદ ન રહ્યું હોય તો એ શબ્દ તમારે ચોપડીમાંથી જોઈ અને એને યાદ કરવો છે તો કરાશે. એટલે આ બધાને આપણે જરા સઘન બનાવવું હોય અને મગજમાંથી એ શબ્દ નીકળી ના જાય એટલા માટે પાકું કરવું હોય તો સતત એનું રિપીટેશન, સતત એનું મનન. કોઈ પણ બાબતનું મનન કરો ને, આજે કોઈ ટૂંકનો શીખ્યા, કોઈ રચના શીખ્યા, અને એનું તમે જે વખતે સૂતા હોય તો તે વખતે યાદ કરો કે સાહેબે ક્લાસની અંદર આપણને કેવી રીતના આખું સમજાયું.
શું શું બોલ્યા હતા, કયા કયા શબ્દો નવા નવા બોલ્યા હતા, તમે નોંધ્યા નથી. અને ખરેખર નોંધો તો સૌથી ઉત્તમ, પણ જે નોંધો જે બોલાય જે શબ્દ તેનું મનન કરો તો તમને વધુ ને વધુ રસ પડશે, ત્યારે વાંચવાની મજા આવશે. તો એ રીતે હવે આપણે કોષો જોયા, અને કોષો જોયા અને શું છે, અને હવે આ કોષો કેવી રીતના ગોઠવાયેલા છે અને કેવી રીતના જઠર બન્યું છે, કેવી રીતના ઓતળા બન્યા છે, કેવી રીતના આપણે, અને એ ઓતળા જઠરની અંદર શું શું ક્રિયા થાય. એટલે હાલ તો ક્રિયા કેવી રીતના થાય, કેવી રીતના પાચન થાય એની વાત માન નથી કરવી. હાલ તો ફક્ત આપણા શરીરમાં આવેલી મોઢામાં દોતની બાજુમાં વચ્ચોવચ્ચ તમે જો બધા 32 દોત છે, એની વચ્ચોવચ્ચ જીભ. તો આ બધું કેવી રીતના ગોઠવાયેલું છે, એની કેવી રીતના રચના છે, અને કયો સ્વાદ કયો પરખાય છે, જીભ આપેલી છે. અને જીભ આપણે કહીએ કે જીભ દ્વારા સ્વાદ પરખાય, પણ જીભ દ્વારા કયો સ્વાદ, અને ટોચ ઉપરથી કયો સ્વાદ, સાઈડમાંથી કયો સ્વાદ, છેક જીભના તળિયેથી કયો સ્વાદ, આ બધા સ્વાદને બધું. તો આ બધી વાત આપણે આવતા લેક્ચરની અંદર, એટલે આપણે એને આ 7મું લેક્ચર, તો એને આપણે 8મું લેક્ચર આપીશું. મૂળ ડેમો ક્લાસ જ છે આપણો આ ડેમો લેક્ચર જ છે, તો એને આપણે 8મું લેક્ચરનું નામ આપીશું. તો આજે આપણે આટલા સુધી જોઈએ છીએ, બરાબર છે. તો આવજો.